નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તેમજ ચૂંટણી પહેલાં સરકાર દ્વારા કેટલીક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ટીટોડીએ ઈંડા મૂક્યા, તેના ઉપરથી વરસાદની આગાહી। મિત્રો વાત કરીએ તો ટીટોડીના ઈંડા મૂકવા વરસાદનું સંકેત છે। લુણાવાડાના દલુખડિયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, તેના ઉપરથી વરસાદનો અંદાજ લગાવવામાં આવ્યો છે। આ વર્ષે સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। વરસાદ 3 મહિના થશે અને 4 ઈંડા મૂકે તો 4 મહિના વરસાદ થશે તેવી માન્યતા રહેલી છે। બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસશે તેવો અંદાજ લગાવવામાં આવે છે। ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ હાલમાં નિષ્ણાંતો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો લોકસભા ચૂંટણી પહેલાં 18 એપ્રિલે CR પાટીલ ઉમેદવારી પત્ર ભરશે। મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી પત્ર દાખલ કરશે। આ પ્રસંગે તેઓ શક્તિ પ્રદર્શન કરશે। પાટીલના સમર્થનમાં તેમના મત વિસ્તારના 20,000 મહિલાઓ અને પુરુષો હાજર રહેશે। મહિલાઓ પારંપરિક સાડી પહેરી શક્તિ પ્રદર્શનમાં જોડાશે, જ્યારે પુરુષો કેસરી સાફો પહેરીને માહોલમાં ભગવામય કરશે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે। એ પહેલાં 18 એપ્રિલે CR પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા। મિત્રો વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે। એક બોક્સનો ભાવ 600થી 1800 રૂપિયા સુધીનો છે। આ વર્ષે વાતાવરણમાં ફેરફાર થવાને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે। ગત વર્ષે કેરીના બોક્સનો ભાવ 250થી 500 રૂપિયા હતો। માર્કેટ યાર્ડમાં કેસર ઉપરાંત અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં વેચાય છે। આવનારા દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક વધી શકે છે। 15થી 20 દિવસમાં કેરીની કુલ ફૂલ સિઝન શરૂ થઈ જશે। આમ મિત્રો વાત કરીએ તો હવે ગુજરાતમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થશે। મિત્રો વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ થઈ હતી। આતુરતાથી રાહ જોઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે। મિત્રો વાત કરીએ તો બોર્ડના પેપર ચકાસણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એપ્રિલના અંતમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। આગામી લોકસભાની ચૂંટણીને લઈને આ વર્ષે 1 મહિનો વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થનાર છે। જો કે અત્યાર સુધીમાં મે મહિનામાં અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં પરિણામ જાહેર થતા હતા, પરંતુ આ વર્ષે પહેલી વખત જ એવું બનશે કે એપ્રિલ મહિનાના અંતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। PM મોદી ગુજરાત આવશે। મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે। 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। ગુજરાતમાં 4 ઝોનમાંથી 6થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે। એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે। જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી। આમ મિત્રો વાત કરીએ તો આગામી 19 તારીખ બાદ PM મોદી ગુજરાત આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટમાં રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે। મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટ મોરબી રોડ પર રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે। વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહે તેવી શક્યતા રહેલી છે। અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આમ 14 તારીખે રાજકોટમાં સંમેલન યોજાશે, ત્યારે 16 તારીખે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જનસભાને સંબોધન કરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે પણ જશે। આમ મિત્રો વાત કરીએ તો રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના 400 કેસ પકડાયા। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વર્ગખંડોના CCTV કેમેરા ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 226 અને વિજ્ઞાન પ્રવાહમાં 14, જ્યારે ધોરણ 10માં 170 કોપી કેસ સામે આવ્યા છે। તમામ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવી છે।
આગામી સમયમાં બોર્ડ આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવશે. નિયત કરેલી સજા પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો બોર્ડની પરીક્ષા દરમિયાન કુલ 400 ગેરરીતિના કેસ સામે આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ પણ યથાવત છે. આ દરમિયાન કપડવંજમાં ભાજપના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કરતા આ કાર્યકરોને ભાજપ છોડ્યું છે. ચીપડી ગામમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આપને જણાવી દઈએ કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં આજે આ જિલ્લામાં વરસાદ પડ્યો. મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પ્રમાણે કેટલાક વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો છે. જેમાં મિત્રો વાત કરીએ તો દાહોદમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે વરસાદની આગાહી વચ્ચે દાહોદના અનેક વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે. અનેક જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના દાહોદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે છોટાઉદેપુરના પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદ પડ્યો હતો. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અરવલ્લીમાં સામાન્ય રીતે વરસાદી છાંટા અથવા તો થોડો ઘણો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે મિત્રો વાત કરીએ તો સાબરકાંઠામાં વરસાદ પડવાને કારણે રોડ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો અને પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા. મિત્રો વાત કરીએ તો ખેડૂતો અને પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. 4 મહિનામાં લાંબા સમયગાળાની વરસાદ એટલે કે લાંબા સમયગાળાનો સરેરાશ વરસાદ 868.6 મિલીમીટર રહેશે. જેના 96થી 104% વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. ભારત હવામાન ક્ષેત્રે ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. તે પ્રમાણે આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં દેશભરમાં 102% જેટલો વરસાદ પડશે તેવી આગાહી પણ હાલમાં હવામાન વિભાગે કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.